સ્પીડ ઓફ 90 રેડી. ફરિયાદ પક્ષ તરફે પોતાના કેસની હકીકતો પુરવાર કરવા માટે સોગંદ ઉપર તપાસવામાં આવેલ સાહેદોનો પુરાવો ક્રમાનુસાર લક્ષમાં લેતા આ કામે આંક 11થી નીરવ ખીમશંકરભાઈ વ્યાસને સોગંદ ઉપર તપાસવામાં આવેલ છે. તેઓએ તેમની સરતપાસમાં જણાવેલ છે કે તેઓ રાજુલા મુકામે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે તારીખ 26/5/2013 રોજ તેઓ તેમની ફરજ ઉપર હાજર હતા. ત્યારે તેમને રાજુલા પોલીસ સ્ટેશને તેમના ખાનગી ભરોસાના બાતમીદારથી બાતમી મળેલ કે દાતરડી ગામે કપિલ મુનિ આશ્રમ સંભાળતા સાધુ તારાગીરી ગુરુકુલગીરી તેના આશ્રમમાં ગેરકાયદેસર ગાંજો રાખી વેચાણ કરે છે તેવી હકીકત મળતા સ્ટેશન ડાયરીમાં નોંધ કરી ખાનગી જાવકથી પોલીસ અધિક્ષક શ્રી અમરેલી નાવ તરફ રિપોર્ટ રવાના કરેલ. વધુમાં સદર સાહેદે તેમના સોગંદ ઉપરના પુરાવામાં જણાવેલ છે કે પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈએ સદરહું બાતમીવાળી જગ્યાએ રેડ કરવા માટે પંચોને બોલાવેલ તથા વજન કાંટા સાથે વજન કરનાર વેપારીને પોલીસ સ્ટેશને બોલાવવા સૂચના કરેલ અને પંચો વજન કરનાર વ્યક્તિ તથા રેડિંગ પાર્ટીના પોલીસ સ્ટાફને બાતમીની હકીકતથી વાકેફ કરી અરસપરસ ઝડપી કરાવી અન્ય કોઈ વાંધાજનક વસ્તુ નહીં હોવાની ખાતરી કરાવી સરકારી ગાડી P13 તથા P19ના ડ્રાઈવર સાથે તથા ઇન્વેસ્ટિગેશન કિટ સાથે રાખી બાતમીવાળી જગ્યાએ સરકારી વાહનોમાં ટાવર ચોક ભેરાઈ રોડ મારફતે રાજુલા મહુવા નેશનલ હાઈવે 8E ઉપર દાતરડી ગામે રવાના થતા પ્રાથમિક પંચનામું પંચોની હાજરીમાં કરી બાતમીવાળી જગ્યાએ દાતરડી ગામે કપિલ મુનિ આશ્રમમાં એક ઈસમ તારાગીરી ગુરુકુલગીરી ઉંમર વર્ષ 37 વાળાએ સાધુના વેશમાં પોતાના કબજામાં વેચાણ સારું ગેરકાયદેસર ગાંજાનો જથ્થો રાખેલ હોય ત્યાં પહોંચેલ. વધુમાં જણાવેલ છે કે આરોપીને પોલીસ પાર્ટીના માણસો સાથે કોર્ડન કરી કાયદાની જોગવાઈ હેઠળ જરૂરી NDPSની કલમ 42નો ઠરાવ કરી ઠરાવની વિગતે આરોપીને સમજ કરી પંચોની તથા આરોપીની સહી મેળવી એક નકલ આરોપીને આપેલી. વધુમાં સદર સાહેદે તેમના સોગંદ ઉપરના પુરાવામાં જણાવેલ છે કે ત્યારબાદ આરોપીને NDPSની કલમ 50 મુજબ પોતે કોઈ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અથવા અન્ય ગેજેટેડ અધિકારી સમક્ષ ઝડપી કરાવવા માંગે છે કે કેમ તે અંગેની ખરાઈ કરી યાદી તૈયાર કરી તેની એક નકલ આપી તેમાં આરોપી તથા પંચોની સહીઓ મેળવેલી. ત્યારબાદ પંચો રૂબરૂ આરોપીના ઘરની તથા મંદિરની ઝડપી ચાલુ કરેલી અને પંચનામાની વિગતે આરોપીના મંદિરના ઉપરના ભાગમાં એક દિવાલમાં ઝડપી લોખંડના કબાટમાં નીચેના ખાનામાં રેક્ઝિનનો થેલો મળી આવતા તેને આરોપી તથા પંચોની હાજરીમાં ઝડપી કરતા સૂકા ગાંજાનો પદાર્થ લાક્ષણિકતા સાથે મળી આવેલ. વધુમાં સદર સાહેદે તેમના સોગંદ ઉપરના પુરાવામાં જણાવેલ છે કે અગાઉથી મોબાઈલ ઉપર સાયન્ટિફિક ઓફિસરને બોલાવતા તે પણ આ સમયે આવી જતા કબજે કરેલ ગાંજામાંથી 5 ml જેટલો ગાંજો લઈ તેનું સ્થળ પરીક્ષણ કરી FSL અધિકારીએ આ પદાર્થ ગાંજો હોવાની ખાતરી કરતા